લેટ અસ સ્ટાર્ટ કે સરકાર હંમેશા મેં તમને સમજાવ્યું કે સરકાર પહેલા ખર્ચાનું આયોજન કરે અને આ ખર્ચાને પહોંચી વળવા માટે આવકો ક્યાંથી મેળવશે એનું આયોજન નેક્સ્ટ હોય સરકારનું. સરકારના ખર્ચા મેં તમને કીધું એને જાહેર ખર્ચા કહેવાય અને આ ખર્ચા આપણે દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. હવે આર્થિક વિકાસ એટલે શું? જો હું સમજાવી દઉં છું, આપણે દેશના અંદાજપત્ર એટલે કે બજેટના અનુસંધાનમાં વાત કરીએ છીએ, જે ચેપ્ટર આપણું 10મું છે, બરાબર. તો સરકાર જે પણ બજેટ બનાવે છે એ બજેટનો મુખ્ય હેતુ પ્રજાના કલ્યાણનો હોય છે. ભારતીય અર્થતંત્ર જે છે એ મિશ્ર અર્થવ્યવસ્થા ધરાવતું અર્થતંત્ર છે. મિશ્ર અર્થવ્યવસ્થા એટલે આપણે ત્યાં મૂડીવાદી અને સમાજવાદી અર્થવ્યવસ્થાનું શું છે? મિશ્રણ છે, બરાબર. મૂડીવાદી અર્થતંત્રના સારા પાસા, સમાજવાદી અર્થતંત્રના સારા પાસાને મિક્સ કરીને આપણે આપણા અર્થતંત્રમાં મિશ્ર અર્થવ્યવસ્થા એટલે મિક્સ્ડ ઇકોનોમી અપનાવેલી છે. બધાને ખબર છે. મિક્સ્ડ ઇકોનોમી, હું પ્રસ્તાવનાની ચર્ચા કરી રહી છું અત્યારે. મિક્સ્ડ ઇકોનોમી જે છે એની અંદર બે ક્ષેત્ર સાથે કામ કરે. કોણ? તો એક તો છે ખાનગી ક્ષેત્ર, જે મૂડીવાદી અર્થવ્યવસ્થાનું લક્ષણ છે. બીજું જે છે એ જાહેર ક્ષેત્ર કામ કરે, જે આપણે સમાજવાદી અર્થવ્યવસ્થા પરથી તારવેલું લક્ષણ છે. હવે જાહેર ક્ષેત્ર કોઈ પણ હોય સરકાર, તો એનો હેતુ હંમેશા પ્રજાના કલ્યાણનો હોય છે. એનો હેતુ હંમેશા જાહેર ક્ષેત્રનો શું હોય છે? પ્રજાના કલ્યાણનો. એટલે અહીંયા હંમેશા દેશના લોકોના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને સરકાર જે પણ નિર્ણયો લેવા પડતા હોય, બરાબર, કે જે પણ બાબતો ધ્યાનમાં રાખવી પડતી હોય ખર્ચાના આયોજન વખતે, તે સરકાર કરે છે. તમે જાણો છો જાહેર ક્ષેત્ર એટલે જેમાં મૂડીરોકાણ, સંચાલન, વહીવટ સરકાર દ્વારા થતો હોય. તો જાહેર ક્ષેત્રનો મુખ્ય હેતુ પ્રજાના કલ્યાણનો છે, જ્યારે ખાનગી ક્ષેત્રનો હેતુ શેનો હોય છે? તો નફો કમાવાનો હોય છે, બરાબર. અને ખાનગી ક્ષેત્રની એક વિશેષતા છે કે ખાનગી ક્ષેત્રમાં વહીવટ ખૂબ કાર્યક્ષમ હોય, એટલે દેશનો વિકાસ જે છે કેવો થાય છે? ઝડપથી. તો આપણા અર્થતંત્રમાં બંને ક્ષેત્ર એકબીજાના પૂરક થઈને કામ કરે છે. આ બધાને તમને ખબર છે. હવે આપણે વાત કરીશું પ્રસ્તાવનાની. તો પ્રસ્તાવનામાં તમે જોશો તો કોઈ પણ મિશ્ર અર્થવ્યવસ્થા વાળું અર્થતંત્ર હોય, જેવું આપણું ભારત છે. મેં તમને હમણાં સમજાવ્યું. ભારતની અંદર રાજ્ય જે છે એ રાજ્યની જે પણ આર્થિક પ્રવૃત્તિઓ છે એનું સ્થાન ખૂબ મહત્વનું છે, કારણ કે મોટા ભાગનું કામકાજ સરકાર સંભાળતી હોય છે, બરાબર. ઓકે. અને દેશના આર્થિક વિકાસ માટે જરૂરી આંતર મૂડી માળખું ઊભું કરવું એ જવાબદારી રાજ્યની છે. આંતર મૂડી માળખું એટલે શું? તો દેશની અંદર આંતરમાળખાકીય સગવડો, જાહેર બાંધકામો, રસ્તા, નહેર, પુલો છે, ડેમ છે, આ બધું બાંધવાની જવાબદારી સરકાર લે છે, જેથી દેશનો વિકાસ ઝડપથી થાય. તો એના માટે આપણા દેશમાં આયોજન પંચ કામ કરે છે, જેને આપણે પ્લાનિંગ કમિશન કહીએ છીએ, જેનું હવે નામ શું થઈ ગયું છે? નીતિ આયોગ. તો MCQ માટે ધ્યાન રાખવાનું કે આયોજન પંચનું હવે નામ જે છે તે નીતિ આયોગ થઈ ગયું છે. ચાલો, આંતરમાળખાકીય મૂડી માળખું ઊભું કરવાની જવાબદારી આયોજન પંચની હતી, જેનું હવે નામ શું થઈ ગયું છે? યાદ રાખજો, આ નીતિ આયોગના નામથી હવે જાણીતું છે. તો આ લોકો જ્યારે પણ દેશનો પ્રશ્ન હોય, જ્યારે આખા અર્થતંત્રનો, તો આપણે આયોજનબદ્ધ કામ કરવું પડે, યોજનાઓ અગાઉથી તૈયાર કરવી પડે, બરાબર. હવે આર્થિક પ્રવૃત્તિ જે કઈ છે સરકારની, એને પહોંચી વળવા માટે સરકારે ખર્ચ કરવો પડે, અને ખર્ચ કરવા આવક મેળવવી પડે. અહીંયા જે મેં અંડરલાઈન કર્યા છે મુદ્દા, એ જ તમારે ખાસ યાદ રાખવાના. ઓકે. હવે
આપણને ખબર છે કે ભારત દેશ મિશ્ર અર્થવ્યવસ્થા તો ખરી, પણ આપણો દેશ કેવો છે? લોકશાહી દેશ છે. લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા છે. અને અહીંયા દેશનો જે વહીવટ છે એ સરકાર કરે, અને સરકાર એટલે કોણ? તો લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય છે. હવે આ જે પ્રતિનિધિ છે લોકોના, બરાબર, એમણે જ્યારે પણ કોઈ પ્લાનિંગ કરવું હોય તો લોકોની મંજૂરી લેવી પડે. હવે લોકોની મંજૂરી એટલે કોની મંજૂરી લેવી પડે? લોકોના જે પ્રતિનિધિ, વિવિધ પક્ષ હોય, જે પાર્ટી હોય, રૂલિંગ પાર્ટી છે, બરાબર, બીજી પાર્ટી હોય દેશની અંદર, પોલિટિકલ પાર્ટીની વાત કરું છું, તો એ બધા જે છે એની મંજૂરી લઈને જ આયોજન કરી શકાય. તો સરકાર શું કરે? તો આ એક બજેટ તૈયાર કરે, બરાબર. આયોજન મેં તમને કીધું છે, એનું આયોજન કરે. તો કે ખર્ચા કયા કયા કરવાના છે આ વર્ષે, હું સમજાવું છું તેનો એક્ઝેક્ટ અર્થ. પહેલા આપણે થોડુંક રફ આઈડિયા લઈ લે. આવકો ક્યાંથી મળશે, બરાબર, એનું થોડુંક આયોજન કરે. અને એ આયોજન ક્યાં રજૂ કરવામાં આવે? સંસદની અંદર, જ્યાં પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓની સભા છે. સંસદ એટલે શું? તો દેશના લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભા, જ્યાં આ બજેટ રજૂ કરવામાં આવે છે, બરાબર. અને જ્યાં બધા જ જે હોય છે સભ્યો એ મંજૂર કરે, ત્યાર પછી આ બજેટ જે છે તે અમલમાં આવે છે. આ એક સામાન્ય પ્રોસિજર હોય બજેટ માટેની. હવે ભારત, આ અંડરલાઈન કરજો, બીજો વીએસક્યુ છે. ભારત દેશમાં ત્રિસ્તરીય સત્તાની વહેંચણી થયેલી છે. પહેલું જે છે કેન્દ્ર સરકાર, જેને સેન્ટ્રલ ગવર્મેન્ટ કહીએ. બીજું છે રાજ્ય સરકાર, સ્ટેટ ગવર્મેન્ટ. ત્રીજું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, જેવી કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન વગેરે. તો આપણા દેશની અંદર સમવાય, આ યાદ રાખજો, બીજો ક્વેશ્ચન, સમવાય વ્યવસ્થા એટલે શું? બુકમાં અંડરલાઈન કરતા જજો. તો આપણા દેશની અંદર સરકાર ત્રિસ્તરીય છે ને, તો દરેકને કામની વહેંચણી કરવામાં આવી છે. જેવું કે તમારા ઘરની અંદર તમે જોશો, સામાન્ય વાત કરું છું, તો આર્થિક વ્યવસ્થાની જવાબદારી જનરલી ફાધરની હોય, બરાબર. ઘરનું જે મેનેજમેન્ટ કરવાનું હોય એ જવાબદારી મમ્મીની હોય, અને ભણવાનું અને એ જે કંઈ છે એ આયોજન તમારું પોતાનું હોય. તો આ સત્તા અને કામ બંને વહેંચાયેલા હોય, બરાબર. તો આપણા દેશની અંદર પણ આવી રીતે કેન્દ્ર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે પણ છે, એમણે કોણે કયું કાર્ય કરવાનું, એના માટે આવક ક્યાંથી મેળવવાની, આ બધી વહેંચણી કરવામાં આવેલી છે. એટલે લડાઈ ઝઘડો નહીં. તમે ભણી ગયા કે જીએસટી ની અંદર પણ આપણે જોયું, તો એસજીએસટી શીખ્યા, સીજીએસટી શીખ્યા, આઈજીએસટી. તો આ જીએસટી માંથી કોને કેટલો હિસ્સો મળે, આ બધું નક્કી જ હોય, બરાબર. એસજીએસટી હોય જે તે રાજ્ય સરકારને મળતો હોય, અને એમાંથી રાજ્ય સરકાર પોતાના ખર્ચા કરે. સીજીએસટી છે, કેન્દ્ર સરકારના ભાગે જાય છે. તો આવી રીતે જે કઈ આવકો છે એની પણ વહેંચણી કરવામાં આવેલી હોય. તો હવે ફરી એકવાર, સમવાય વ્યવસ્થા એટલે એવી વ્યવસ્થા જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે તેમણે કરવાના કાર્યો અને મેળવવાની આવકના સાધનોની શું કરવામાં આવેલી હોય છે? વહેંચણી. અને એ જ પ્રમાણે એ કાર્ય એને કરવાનું હોય, જવાબદારી પણ એની, અને આવક એને જાતે પ્રાપ્ત કરવાની. ક્લિયર? અને ત્રિસ્તરીય સરકાર એટલે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વચ્ચે આ વહેંચાયેલું હોય છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ છે, આની અંદર આગળ જઈશું આપણે પછીનો મુદ્દો. તો હવે અહીંયા તમારે શું યાદ રાખવાનું છે? જો અંડરલાઈન કરજો કે આ મેં તમને કીધું કે બધા વચ્ચે કામકાજની વહેંચણી થયેલી હોય છે. તો કેવી રીતે આ વહેંચણી થાય છે આપણે જોઈએ. MCQ ની VSQ ની અંદર પૂછાય કે સમવાય વ્યવસ્થા તંત્રમાં કેન્દ્ર સરકાર કયું કામ કરે? તો અહીં અંડરલાઈન કરજો. દેશ માટે અત્યંત મહત્વ ધરાવતા અને
વ્યાપક અસરવાળા કાર્યો કોણ કરે છે? કેન્દ્ર સરકાર. હવે દેશ માટે સૌથી મહત્વનું કાર્ય કયું? તો પહેલું છે સંરક્ષણ. તમને ખબર છે કે રેલવેની વ્યવસ્થા પણ ભારતીય રેલવે કંપની સંભાળે છે અને વસ્તી ગણતરીનું કામ પણ કોણ કરે છે? કેન્દ્ર સરકાર કરે. તો આ યાદ રાખવાનું કે કેન્દ્ર સરકારને કયા કામ સોંપાયેલા છે? સંરક્ષણ, રેલવે અને વસ્તી ગણતરી. અને જે બાબતો દેશ માટે ખૂબ મહત્વની અને વ્યાપક અસર, અર્થતંત્રને બહુ મોટી અસર પાડે એવી બાબતો છે. બીજો પણ, આ પહેલો સવાલ થઈ ગયો. બીજો, રાજ્ય સરકારને કયા કામ વહેંચાયેલા છે? તો જે કાર્યો પ્રજાને સીધા અસર કરે છે, ડાયરેક્ટલી લોકો સાથે સંકળાયેલી બાબતો છે, જેવી કે શિક્ષણ, કાયદો એટલે પોલીસ છે, ટ્રાફિક છે, આ બધી બાબતો, વ્યવસ્થા. તો આ તમામ જે બાબતો છે એ કોને સોંપવામાં આવેલી હોય છે? કોને સોંપેલી હોય છે? રાજ્ય સરકારોને. તો આમ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે કામકાજની વહેંચણી થઈ ગયેલી હોય છે. ત્રીજી છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. એમાં કોણ આવે? ગ્રામ પંચાયત, નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન. તો આ લોકોને પણ કામ આપણે વહેંચી દીધેલું હોય. જેવું કે સ્થાનિક મહત્વ વાળી, ત્રીજો ક્વેશ્ચન, આ ત્રીજો, કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કયું કામ કરે? તો જે બાબતો તમે જોશો તો સ્થાનિક રીતે મહત્વ ધરાવતી હોય, કે ગામ હોય તો ગામની અંદર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કોણે કરવાની? તો કે ગ્રામ પંચાયત કરે. ત્યાં પછી કેન્દ્ર સરકારને ના કહેવાનું હોય કે અમારા ગામમાં લાઇટ નથી, સ્ટ્રીટ લાઇટ. બરાબર? સફાઈ કામ છે, ડ્રેનેજ છે, પાણી છે. તો આ બધી જ વ્યવસ્થા જે છે એ જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરે છે. તમે જોશો તો આપણા સુરતમાં એસએમસી આ કામ કરે. તો યાદ રાખવાનું આપણે કે ભાઈ અત્યંત મહત્વના કાર્યો વ્યાપક અસરવાળા કેન્દ્ર સરકાર કરે, પ્રજાને સીધા અસર કરે રાજ્ય સરકાર કરે, પ્રાથમિક સેવાઓ આપવાની કામગીરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. એમાં શું આવે તે તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો આ કામ તો વહેંચાયેલું હોય, સાથે સાથે ખર્ચને પહોંચી વળવા માટે આવકો ક્યાંથી મેળવવાની એ બાબતો પણ નક્કી કરવામાં આવેલી હોય. ખ્યાલ આવી ગયો બધાને? તો આ જે પ્રસ્તાવના આપણે જોઈને આ બધું MCQ VSQ તૈયાર કરવા માટે મહત્વનું. બરાબર? એમાંથી કોઈ ડાયરેક્ટ ક્વેશ્ચન તમને પૂછાય નહીં. હવે આપણે પહેલા પ્રશ્ન તરફ જોઈએ, મોટો પ્રશ્ન, કે અંદાજપત્રનો અર્થ આપી તેના પ્રકારોની ચર્ચા કરો. બજેટ એટલે શું? તો અંદાજપત્ર છે એટલે હંમેશા આ ભવિષ્ય માટેનું હોય. ભૂતકાળમાં જે બાબત બની ગઈ છે એનો હિસાબ હોય. તમે શીખી ગયા છે એકાઉન્ટની અંદર. બરાબર? કે હિસાબી ચોપડે જે માહિતી આપણે લખીએ છીએ તે ઐતિહાસિક માહિતી હોય, એકાઉન્ટમાં ધ્યાન હોય તો તમને, એટલે કે ભૂતકાળની માહિતી હોય. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ બજેટ, ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ ફ્યુચર. ભવિષ્યની બાબતો છે આ. તો જુઓ એનો અર્થ એક્ઝેક્ટ. બજેટ કોણ બનાવે? તો પહેલામાં પહેલું સરકાર. આવનારા નાણાકીય વર્ષ એટલે નેક્સ્ટ યર માટેનું હોય આ. બરાબર? 1/4/2021 થી જે બજેટ અમલમાં આવશે, આ બજેટ ફેબ્રુઆરી 2021 રજૂ થઈ જાય. ક્યાં રજૂ થાય બજેટ? બોલો. સંસદમાં. બરાબર? સંસદમાં બજેટ રજૂ થાય, એના પર ચર્ચા વિચારણાઓ થાય, વાટાઘાટો થાય, જરૂર લાગે તો એમાં કોઈ ચેન્જીસ પણ કરવામાં આવે. અને ત્યારબાદ આ જે બજેટ છે એ બજેટ આગામી નાણાકીય વર્ષથી અમલમાં આવે. તો આ મિનિંગ સમજણ પડી? સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના અંદાજોના હિસાબ પત્રને એટલે એમાં આવું સ્પષ્ટ બતાવવું પડે કે ભાઈ આપણને આવકો ક્યાં ક્યાંથી મળવાની છે, ખર્ચા કયા કયા કરવાના છે. તો એકાઉન્ટિંગ જે આપણે ફોર્મેટ શીખીએ છીએ બધા, એવા એક ફોર્મેટની અંદર આ બજેટ રજૂ કરવામાં આવે છે, જે આવનારા નાણાકીય વર્ષ માટેના શું દર્શાવે છે? અંદાજિત હિસાબો. તમે એવું સાંભળ્યું છે, રૂપિયો ક્યાંથી આવશે? બજેટ આવે ને એટલે હવે રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે. તો આનું આખું આયોજન આમ પાઈ ચાર્ટના ફોર્મમાં બતાવેલું હોય
કે આટલા ટકા સંરક્ષણમાં ખર્ચો થવાનો, આટલો શિક્ષણમાં, આટલો આમાં, સરકારે અહીંયા આટલું વધાર્યું, આટલું ઘટાડ્યું, આ બધું તમે જોતા હશો. ફરી એકવાર, અંદાજપત્ર એટલે શું? સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવતા ખર્ચ અને આવકના અંદાજોના હિસાબ પત્રને અંદાજપત્ર કહે છે. ચાલો, અંદાજપત્રમાં કઈ કઈ બાબતો હોય? આપણે હમણાં જે વ્યાખ્યા શીખ્યા એના આધારે આપણે કેટલા મુદ્દા તારવવાના છે. તો અંદાજપત્ર જે છે એ અંદાજિત ખર્ચ અને આવકના આંકડા આપે છે, બરાબર. બીજું, એ આવનારા નાણાકીય વર્ષ માટેનું છે, એટલે નેક્સ્ટ યર માટેનું. આ ચોક્કસ સમયગાળા, કેટલા વર્ષ માટેનું બજેટ હોય? હંમેશા 1 વર્ષ માટેનું. એક વર્ષ માટેનું બજેટ હોય હંમેશા, બરાબર. અને આ બજેટનો હેતુ જે હોય છે એ શું હોય? મુખ્ય હેતુ દેશના આર્થિક વિકાસનો. આઈ થિંક આપણે વાત કરતા હતા અટકી ગયા. દેશનો આર્થિક વિકાસ એટલે શું? કોઈ કહી શકશે મને આર્થિક વિકાસનો અર્થ શું થાય? ચાલો હું કહી દઉં. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, પરિણામે દેશના લોકોની માથાદીઠ આવક પણ વધે, જેને પરિણામે લોકોનું જીવન ધોરણ સુધરે, એટલે કે ઊંચું જાય. પહેલા કરતા વધુ સારો ખોરાક લોકોને મળે છે, રહેવાની સગવડ મળે છે, બરાબર. ખોરાક, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, આ જે કંઈ પહેલા મળતું હતું લોકોને એના કરતા વધારે પ્રમાણમાં અને વધુ સારી ગુણવત્તા વાળું મળે તો દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે એમ કહેવાય. અને એને અર્થશાસ્ત્રની ભાષામાં આર્થિક વિકાસ કહેવાય, બરાબર. તો કોઈ પણ બજેટ હોય એનો હંમેશા હેતુ આ હોય છે કે દેશનો વિકાસ, આર્થિક વિકાસ થાય, એટલે કે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, જેથી પ્રજાનું શું થાય? કલ્યાણ. હવે જ્યારે પણ બજેટ અમલમાં મૂકે ને તો એ લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સભા મંજૂર કરવું પડે. જો કેન્દ્ર સરકાર હોય તો બજેટ ક્યાં રજૂ કરશે? લોકસભામાં, બરાબર. રાજ્ય સરકાર હોય તો ક્યાં રજૂ કરે? વિધાનસભામાં. અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય, એસએમસી છે, તો એ લોકો એની સભા મંજૂર કરે. એસએમસી એ બજેટ કેન્દ્ર સરકારને ના મોકલવાનું હોય. આપણે એટલી દરેકને છૂટ આપેલી હોય કે યુ કેન પ્લાન. તમને જે સત્તા સોંપી છે, જવાબદારી સોંપી છે, એનું ઇન્ડિવિજ્યુઅલ પ્લાનિંગ જે તે સ્તરે થવું જોઈએ. જ્યાં જરૂર લાગે ત્યાં એની ઉપરની જે કેટેગરી છે ત્યાં પરમિશન લેવી પડે આપણે, બરાબર. બાકી નોર્મલ જે કંઈક રેગ્યુલર ખર્ચા આવકો છે તો એનું પ્લાનિંગ દરેક કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જાતે કરે છે. ખ્યાલ આવી ગયો? એટલા માટે 3 શબ્દ આપ્યા છે કે સંસદમાં, એટલે કે લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મંજૂરી મેળવવી પડે છે, પછી જ બજેટ અમલમાં આવે. 5મો પોઈન્ટ છે અંદાજપત્ર સામાન્ય રીતે કોણ રજૂ કરે? દેશના, જે તે દેશના કેન્દ્ર હોય તો કેન્દ્રના, રાજ્ય હોય તો રાજ્યના. કોણ રજૂ કરે છે? કોણ રજૂ કરે? નાણામંત્રી. કોણ છે અત્યારના આપણા કરંટ નાણામંત્રી? નિર્મલા સીતારમણ. નિર્મલા સીતારમણ, બરાબર. એ આપણા કોણ છે? નાણામંત્રી છે. તો આ રીતે જે તે આપણા જે નાણામંત્રી હોય તે આ બજેટ જે છે એ રજૂ કરે છે. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, આટલું સમજ પડી? ઓકે, ફાઇન. હાજી, ચાલો. હવે અંદાજપત્રનો એટલે આ શું યાદ રાખવાનું? અંદાજપત્રનો અર્થ આપે ને એટલે એમાં સમાવિષ્ટ બાબતો આવી જાય. એટલે આવો ક્વેશ્ચન પૂછે કે અંદાજપત્રનો અર્થ અને એમાંથી ફલિત થતી બાબતો, અથવા અંદાજપત્રનો અર્થ સમજાવો 2 ગુણ, પછી એકલું આ નહીં લખવાનું, બધું લખવાનું. ખ્યાલ આવ્યો? હવે એના પછીનો ટોપિક તમારે કેન્સલ છે, અને ત્યાર પછી આપણે જોઈએ છે આગળ તો અંદાજપત્રના પ્રકાર. આ એક કન્ટિન્યુએશન ક્વેશ્ચન તરીકે પણ પૂછાય ને આગળ લખ્યું એમ એનો અર્થ આપી એના પ્રકારો વિગતે સમજાવો. તો અંદાજપત્રના મુખ્ય 2 પ્રકાર હોય. એક તો સમતોલ અંદાજપત્ર
અને બીજું જે છે એ છે અસમતોલ અંદાજપત્ર, બેલેન્સ્ડ અને અનબેલેન્સ બજેટ. બેલેન્સ્ડ એટલે જે બજેટમાં સરકારના ખર્ચા અને આવક કેવા થતા હોય, એક્ઝેક્ટલી સેમ. જેટલો ખર્ચ કરવાના છીએ આપણે એટલી જેટલો આપણે ખર્ચ કરવા માંગીએ છીએ એટલી જ જો આપણને આવકો પ્રાપ્ત થઈ જવાની હોય, બરાબર, તો આવી રીતે જે બજેટ બનાવેલું હોય જ્યાં ખર્ચા ઇઝ ઇક્વલ ટુ આવકો હોય તો એને સમતોલ અંદાજપત્ર કહેવાય. અસમતોલ કે જેમાં બે ઇક્વલ ન હોય, ખર્ચા અને આવકો નોટ ઇક્વલ, જુદા છે, તો આને આપણે કેવું બજેટ કહીએ છીએ? અસમતોલ. હવે એની અંદર પણ પાછા બે ભાગ છે, સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર. તો સમતોલમાં કોઈ ભાગ નહીં, અસમતોલમાં બે ભાગ, ખાધવાળું અને પુરાંતવાળું. ખાધ એટલે હું તમને બેઝિક અર્થ સમજાવું છું, પછી આપણે થિયરીની અંદર જઈએ છીએ. અને આ પતે ને લેક્ચર પછી સેમ લિંક ઉપર જોઈન થઈને આપણે કન્ટિન્યુ કરીશું થોડીક વાર, 10 વાગ્યા સુધી. ઓકે, ઓકે. તો સમતોલ અને અસમતોલ અંદાજપત્રમાં ખાધવાળું બજેટ એટલે શું? તો ખાધવાળું એટલે સામાન્ય રીતે ખર્ચા વધારે અને આવકો ઓછી, તો આને શું કહેવાય? ખાધ, જેને ઇંગ્લિશમાં આપણે ડેફિસિટ કહીએ છીએ, ડેફિસિટ બજેટ. બરાબર, આમદની અઠ્ઠની ને ખર્ચા રૂપિયા, એવું સાંભળ્યું હશે તમે કહેવત. 100 રૂપિયા આવક છે, સામે ખર્ચનું આયોજન આપણું 200 રૂપિયાનું થઈ ગયું છે, પણ આવક 100 જ રૂપિયા મળવાની છે. તો ધીસ ઇઝ નોન એઝ ખાધવાળું બજેટ. નાઉ વી વિલ ટોક અબાઉટ સરપ્લસ બજેટ, એટલે કે પુરાંતવાળું બજેટ. પુરાંતવાળા બજેટની અંદર ધ સિચ્યુએશન ઇઝ રિવર્સ, કે ખર્ચ જે છે એના કરતા આવકો કેવી મળે? વધારે. આવક 200 રૂપિયાની પ્લાન કરી છે આપણે અને ખર્ચા 100 જ કરવાના છે. તો આ યાદ રાખજો આ જગ્યાએ મુદ્દો, કે આવું બજેટ હંમેશા વિકાસશીલ દેશોની સરકાર બનાવે છે. ભાઈ આ કોના ઘરથી અવાજ આવે છે? તો ખાધવાળું બજેટ જે છે એ હંમેશા કોણ તૈયાર કરે છે? ખાધવાળું બજેટ તો વિકાસશીલ, એટલે કે જેને તમે વિકસતા રાષ્ટ્રો કહો છો એ દેશની સરકાર બનાવે છે, જેમાં આપણા ભારતનું નામ આવે. પુરાંતવાળું જે બજેટ છે એ હંમેશા વિકસિત દેશોની સરકાર બનાવે છે, જેની અંદર કયા દેશો આવે? બોલો. નોર્વે, અમેરિકા, જાપાન, બરાબર. આવા દેશોની ગવર્મેન્ટ જે છે એનું બજેટ હંમેશા સરપ્લસ, એટલે કે ખર્ચા કરતા આવકો વધુ હોય એવું બજેટ હોય. કેમ આવું એ પણ આપણે ડિટેલમાં સમજીએ છીએ. હવે આ ખ્યાલ આવ્યો બધાને? સો હવે આપણે આને ડિટેલમાં ચર્ચા કરશું. અંદાજપત્રના પ્રકારો, જેની અંદર આપણે જોઈએ છે પહેલા તો હિસાબી નિયમ, અકાઉન્ટિંગ નિયમ પ્રમાણે અંદાજપત્ર હંમેશા સમતોલ જ હોય, કારણ કે આપણે શું બોલીએ છીએ? બોથ સાઇડ ટોટલ મસ્ટ બી ઇક્વલ. એટલે થિયોરેટિકલી જ્યારે પણ બજેટ બને તો એ હંમેશા સમતોલ જ હોય. આ પુરાંતવાળા બજેટ બી સમતોલ કરીને જ રજૂ થાય, બરાબર, ખાધવાળા પણ. એટલે અકાઉન્ટિંગ થિયોરેટિકલી બંને બાજુનું મૂલ્ય કેવું બતાવવામાં આવે છે? સરખું. પણ વાસ્તવમાં એટલે પ્રેક્ટિકલી ઇફ યુ ચેક, બજેટ કોઈ દિવસ સમતોલ ન હોય, એ હંમેશા કેવું હોય? અસમતોલ જ હોય. અહીંયા ભલે લખ્યું છે કે સમતોલ અથવા અસમતોલ હોય, પ્રેક્ટિકલી સમતોલ અંદાજપત્ર એ માત્ર આદર્શ સ્થિતિ છે. શું હોવું જોઈએ, બરાબર, એ આ છે. ઇટ મીન્સ ઇટ્સ અ મિયરલી અ થિયોરેટિકલ કોન્સેપ્ટ. પ્રેક્ટિકલી આવું હોતું નથી. ચાલો હવે આપણે સમતોલ અંદાજપત્ર, હવે અર્થ આવડે તમને? જે અંદાજપત્રમાં સરકારના જે ખર્ચ અને આવક જે છે, કયા ખર્ચ શબ્દ લખવાનું? એકલું ખર્ચ નહીં લખવાનું. શું લખવાનું શબ્દ અહીંયા? હંમેશા અંદાજિત, કારણ કે આપણે પ્લાન કરીએ છીએ. આપણે
ભૂતકાળનો ડેટા રજૂ કરતા નથી. તો જે અંદાજપત્રમાં સરકારનો અંદાજિત ખર્ચ અને અંદાજિત આવક કેવા હોય, બિલકુલ સરખા, તો આને આપણે સમતોલ અંદાજપત્ર કહીએ છીએ. વિકસતા દેશો એટલે કે ભારત જેવા વિકાસશીલ દેશો માટે આ બજેટ બિલકુલ બિન વ્યવહારુ છે, ઇમ્પ્રેક્ટિકલ છે. આવું બજેટ બનાવીએ તો દેશનો વિકાસ જ ના થાય. એ કેમ તે આપણે નેક્સ્ટ ટોપિકમાં સમજીએ છીએ. વિકસતા દેશો જે છે એમાં સરકારે સંરક્ષણ પાછળ ઘણો ખર્ચ કરવાની જરૂર હોય છે. દેશનો આર્થિક વૃદ્ધિ દર વધારવા માટે પણ સરકારે ખર્ચ કરવો પડે છે. એટલે સરકારના ખર્ચ બહુ જ હોય છે આની અંદર, અને આવકના સ્ત્રોત ઓછા હોય છે. એટલે આવું બજેટ વિકાસશીલ રાષ્ટ્રો બનાવી શકતા નથી. ચલો, પણ એના ફાયદા શું? સપોઝ બનાવે છે એટલે વિકસિત દેશો છે એ બનાવી શકે આવું બજેટ, એવું આપણે આના પરથી એક તારણ કાઢીએ, રાઈટ? તો આ બજેટની અંદર ફાયદો શું? તો દેશમાં આર્થિક સ્થિરતા જળવાઈ રહે, જેટલા ખર્ચા એટલી જ આવક, બે વચ્ચે બેલેન્સ જ રહે, એટલે તેજી મંદી આવું બધું કશું આવે જ નહીં દેશમાં, આર્થિક સ્થિરતા જ રહે. બીજું કે આ બંને સરખું રાખવાનું એટલે સરકાર બિનજરૂરી ખર્ચા પણ નહીં કરે, અને સરકાર લોકો પર વધારે પડતા વેરા પણ નહીં નાખે. આ બે ઇક્વલ થઈ જાય એટલે પતી ગયું. સરકાર આગળ કોઈ આયોજન કરશે નહીં. પ્રજા પર કોઈ બોજ નહીં વધે, વારંવાર ટેક્સ વધ્યો આવું નહીં. દર વર્ષે એક જ બજેટ ચાલુ રાખવાનું, બરાબર? એટલે આ એના ફાયદા છે જો બનાવીએ તો. ગેરફાયદા શું છે? તો આ બજેટ બનાવવા માટે સરકાર ઘણીવાર એવું કરે કે મારે બે ઇક્વલ જ કરવું છે, તો ઘણીવાર કોઈ ખર્ચ કરવાની જરૂર હોય છતાં પણ સરકાર ખર્ચ ન કરે. કેમ કે જો ખર્ચ માટેનું આયોજન કરશું ને તો આ પાછું ખોરવાઈ જશે સમતુલા આપણી. તો સરકાર કદાચ જરૂરી હોય ને તો એવો ખર્ચ પણ કરતી નથી, ટુ મેન્ટેન ધ બેલેન્સ્ડ બજેટ. અને આનાથી પ્રજાના કલ્યાણ પર વિપરીત અસર પડે છે. પણ મેં તમને કહ્યું એમ, આવું બજેટ વિકાસશીલ રાષ્ટ્રો બનાવતા જ નથી. વિકસિત રાષ્ટ્રો બનાવી શકે, અને ત્યાં ગરીબીનો પ્રશ્ન, બેરોજગારીના, ભૂખમરના પ્રશ્ન હોતા જ નથી ત્યાં, બરાબર? એટલે એવા દેશોમાં સરકારે લોકો માટે કઈ વધારે પડતી ગરીબ કલ્યાણ યોજનાઓને આ બધું ચલાવવાની જરૂર જ નથી હોતી, બરાબર? ઓકે, સરકાર ખર્ચ ન ઘટાડે કદાચ, બરાબર? અને કદાચ એવું બને કે સરકારે કદાચ ખર્ચ વધારે કરવાની જરૂર પડી અને કરવો પડે છે, તો પાછું સરકાર આ બેને ઇક્વલ કરવા શું કરશે? લોકો પર વેરા વધારે નાખી દેશે, જેથી પેલું બે ઇક્વલ રહે. મોટે ભાગે ખર્ચ વધારતી જ નથી સરકાર, પણ જો વધારવો પડે તો સામે ટેક્સ પણ વધારી દેશે, બરાબર? અને ટેક્સ વધારે તો લોકોની આવક પર કાપ આવે અને લોકોની ખરીદ શક્તિ ઘટે, એટલે દેશનો વિકાસ જે છે તે અવરોધાય પાછો. ઓકે, તો અચ્છા, આ યાદ રાખવાનું છે બધાએ, ખૂબ અગત્યનો મુદ્દો છે, MCQ બેઝ કેમ પૂછાય એવો. જુઓ, એડમ સ્મિથ જે છે પ્રોફેસર, એમણે સમતોલ અંદાજપત્રની તરફેણ કરી છે. ફાધર ઓફ ઇકોનોમિક્સ જેને તમે કહો છો, પ્રોફેસર એડમ સ્મિથ, એમણે એવું કહેલું કે બજેટ તો હંમેશા સમતોલ હોવું જોઈએ. પણ બીજા એક અર્થશાસ્ત્રી છે પ્રોફેસર JM કેન્સ, જે અર્થશાસ્ત્રમાં નૂતન અર્થશાસ્ત્રી તરીકે ઓળખાય છે, જેમણે દેશના વિકાસ માટેના ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા છે. આપણે ભણીશું એમને આગળ જતા. તો પ્રોફેસર કેન્સ એમ કે છે કે આ જે અંદાજપત્ર છે સમતોલ એ બિલકુલ ઇમ્પ્રેક્ટિકલ છે, આવું બજેટ હોવું જ નહીં જોઈએ. બજેટ હંમેશા કેવું હોવું જોઈએ? અસમતોલ, ક્યાં તો ખાધવાળું, ક્યાં તો પુરાંતવાળું. એમણે આ બજેટ માટે ના પાડી છે, બરાબર? કેમ? તો કે કેન્સ એવું માને છે કે જો દેશમાં રોજગારી ટકાવી રાખવી હોય તો રાજ્ય સરકારે ખર્ચ કેવો કરવો પડે? વધુ કરવો પડે, અને તો પછી બજેટ ખાધવાળું જ હોય, એવું એમણે કીધું છે. ઓકે, તો અહીંયા આપણે આ ટોપિક પૂર્ણ કરીએ છીએ, અને ફરી આ જ લિંક પર આપણે જોઈન થવાનું છે 5 મિનિટમાં. થેન્ક યુ.